ચોમાસાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં અમદાવાદના રસ્તા પર આડેધડ ખોદકામ કરી દેવાયું છે। અમદાવાદના ઘાટલોડિયાથી પ્રભાત ચોક તરફના રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું। ગટરની લાઇનમાં લીકેજ બાદ સમારકામની કામગીરી તો થઈ, પરંતુ બાદમાં રસ્તાનું યોગ્ય રીતે પુરાણ નથી થયું। ચોમાસાને હવે બસ 15 દિવસનો સમય છે, ત્યારે રસ્તા પર આડેધડ ખોદકામના કારણે ચોમાસા દરમિયાન વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડશે। એક તરફ રાજ્યમાં ચોમાસું દસ્તક દેવા જઈ રહ્યું છે, ત્યારે નગરોડ પ્રશાસનની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ધીમી ગતિએ ચાલી રહી છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના પ્રભાત ચોકથી ઘાટલોડિયા ગામ તરફનો જે જવાવાળો જે રસ્તો છે, ત્યાં આગળ જ આ ખોદકામ કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જ્યારે વરસાદ આવવાનો સમય થયો છે, એવામાં અમદાવાદના અનેક વિસ્તારમાં ખોદકામ કરી દીધું છે। તેના કારણે અહીંના જે સ્થાનિકો હોય કે પછી વાહન ચાલકો હોય કે પછી વેપારીઓ હોય, તમામ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઠેર ઠેર ખોદકામ કરતા હોય છે, પરંતુ તેની જે કામગીરી હોય છે તે ખૂબ જ ધીમી ગતિએ થતી હોય છે અને તેના જ કારણે લોકો હેરાન પરેશાન થતા હોય છે।